કોસંબડી ખાતેથી છેલ્લા 24 દિવસથી લાપતા થયેલા માનસિક દિવ્યાંગ પુત્રની શોધ માટે દિવ્યાંગ પિતાએ વલખા મારી રહ્યા છે। બનાવની વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામની સફેદ કોલોની ખાતે રહેતા સિક્યુરિટી ગાર્ડ જવાહર પ્રસાદ શિવધારી ધોબી એક હાથે દિવ્યાંગ હોય ઘરમાં તેમના યુવાન પુત્રી મીના કુમારી અને માનસિક વિકલાંગ ભાઈ 29 વર્ષીય વિકેશ પ્રસાદ ધોબી રહે છે। ગત 26 મીના રોજ સવારે પરિવારના 3 સભ્યો સવારે ચા નાસ્તો કરી ઘરમાં હતા તે દરમિયાન પુત્રી મીના કુમારી નોકરીએ જવા નીકળી હતી તો પિતા બહાર ઓટલા ઉપર બેઠા હતા ત્યારે તેમનો દીકરો વિકેશ પિતરાઈ ભાઈ સંતોષ પાસેથી 10 રૂપિયા લઈ ઘરમાંથી નીકળ્યો હતો। અગાઉ જ્યારે પણ જતો હતો ત્યારે પરત ફર્યો હતો પણ 26મી જાન્યુઆરીના રોજ પરત ન ફરતા દિવ્યાંગ પિતા જવાહર પ્રસાદે પુત્રીને જાણ કરી ઘરે બોલાવી હતી અને અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં તેમજ સંબંધીને ત્યાં શોધખોળ કરવા છતાં ન મળી આવતા આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। છેલ્લા 21 દિવસ ઉપરાંતથી પુત્રની હજુ સુધી કોઈ બહાર મળી નથી જેને લઈ સોમવારના રોજ સવારે 11 કલાકે પિતાના દિવ્યાંગ પુત્રને શોધવા મોબાઈલ નંબર ફોટો સાથેના બેનર તૈયાર કરી પિતા પુત્રી દ્વારા શોધખોળ શરૂ કરી। બેનર ના દેખાતા વિકાસ ધોબી અંગે જાણકારી આપવા લોકો અપીલ કરી મીનાબહેનને મીના કુમારીએ કરી હતી। અંતે ઉલ્લેખનીય છે કે કોસંબડી નજીક તેમજ વાલિયા રોડ ઉપર 2 સ્થળે સીસીટીવી વિકેશ ચાલતા જતા નજરે પડ્યો હતો। પોલીસ દ્વારા પણ સીસીટીવી મેળવી વધુ તપાસ આરંભી હતી। मेरा नाम मीना कुमारी है और मेरे पापा का नाम जवाहर प्रसाद धोबी है और इस तस्वीर में जो व्यक्ति दिख रहे हैं उनका नाम विकेश जवाहर प्रसाद है और ये मेरे भाई है। ये 26/1/2024 के दिन से सुबह में 9:30 बजे से लापता हो गए हैं और हम कोसंबड़ी सफ़ेद कॉलोनी और तालुका अंकलेश्वर जिला भरूच में रहते हैं। हम लोगों ने सब जगह पर इनको ढूंढा पर ये अभी तक हमको मिले नहीं है और हमने पास के पुलिस स्टेशन में भी जानकारी दी है पर अभी तक हमें कुछ भी ऐसा पता नहीं चला है। तो हमें पब्लिक से बस हम यही निवेदन करते हैं कि हमारा भाई जहाँ कहीं भी हो, आपको कहीं पे भी दिखे तो आप प्लीज़ उन्हें ढूंढने में हमारी मदद कीजिए और कोई भी खबर सूचना मिले तो हमें बताइए उनके बारे में या फिर इस नंबर पे संपर्क कीजिए या आपके पास के नज़दीक के कोई भी पुलिस स्टेशन में जानकारी स्टेशन में जाके अर्जी दीजिए, बताइए उनको। और मेरे पापा और हम दोनों बहुत लाचार है कि हम इतने दिन से ढूंढ रहे पर अभी तक हमको मिले नहीं है।